નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। અત્યારે જે પ્રકારે ગુજરાતની જો પરિસ્થિતિની વાત કરીએ દર્શક મિત્રો, તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે, પણ તેની વચ્ચે જે પ્રકારે આ આગાહી કરવામાં આવી છે અને જે પ્રકારે અત્યારે તંત્ર એલર્ટ બન્યું છે, લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે। સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે, તંત્ર તરફથી મદદ મળી રહી છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ છે, સ્ટેન્ડ બાય ઉપર મૂકી દેવામાં આવી છે। અમદાવાદમાં પણ તૈયારીઓ જે છે એએમસી દ્વારા કરી લેવાઈ છે। એટલે આની વચ્ચે આજે ખાસ કરીને વાત કરવી છે કયા પ્રકારે જે તંત્ર છે એ સજ્જ છે, લોકો અત્યારે કેટલા તૈયાર છે, કેમ કે વરસાદી જે આફત આવી છે, આગાહી મુજબ તો 2 થી 3 દિવસની આગાહી છે, પણ તેમ છતાં પણ આ કુદરત છે અને કુદરતને પહોંચી વળવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ। કેટલી તૈયારીઓ છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, એ તમામ વસ્તુઓ ઉપર અત્યારે ચર્ચા કરવી છે। અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નડિયાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગ બારોટ। પરાગજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। પરાગભાઈ, સૌથી પહેલા એ જાણવું છે આપની પાસે કે અત્યારે નડિયાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। ચોમાસાની જો વાત કરીએ તો આગાહી ત્યાં પણ છે, અત્યારે કેવો વરસાદ છે નડિયાદ ખાતે? નડિયાદ ખાતે અબી હાલ વરસાદ બંધ થયો છે। આ તમને તડકો દેખાય છે, વાદળછાયું વાતાવરણ થઈ જાય છે। શહેરમાં વરસાદની પેટર્ન સમગ્ર ગુજરાતમાં બદલાઈ ગઈ છે। નડિયાદમાં 1.5 કલાકની અંદર 5 ઇંચ વરસાદ પડ્યો છે, પણ સમગ્ર શહેરમાં પાણી ઓસરી રહ્યા છે। ધીરે ધીરે જેમ વરસાદ બદલાતો જશે એમ પાણી ધીરે ધીરે ઓસરતા જઈ રહ્યા છે। જી, એટલે પરાગભાઈ, વાત કરવામાં આવે એમ નડિયાદની, તો છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રકારે વરસાદ તો દર વર્ષે આવે છે, પાણી ભરાવાની જે સમસ્યા હોય છે, નડિયાદ ખાતે કયા પ્રકારની સ્થિતિ છે? છેલ્લા વર્ષોમાં કયા પ્રકારે પાણી ભરાતું હતું? આ વર્ષે જો વાત કરીએ તો પરિસ્થિતિ કેટલી સુધરી છે, બગડી છે? અત્યારે કયા પ્રકારની સ્થિતિ? મારી 45 વર્ષની ઉંમર થઈ છે। જી, હું અત્યારે જ્યાં ઊભો છું ત્યાં એક જમાનામાં 1 મહિનો પાણી રહેતું હતું। અમારે ત્યાં ખૂબ મોટી સ્લેબ ડ્રેનો બની છે, નડિયાદ નગરપાલિકા હતી ત્યારે। એમાંથી ખૂબ કાચની સફાઈના માધ્યમથી અમે ખૂબ સ્ટેપ કાઢ્યો છે, અને સ્ટેપ જે કાઢવાથી આ સમગ્ર આની પહેલાનો જે વરસાદ પડ્યો એમાં 28 3 દિવસની અંદર વરસાદ પડ્યો। શહેરમાં ભાગ્યે એકાદ 2 જગ્યાએ પાણી રહી ગયા હશે, એની પણ અમે નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે। ટૂંક સમયમાં શહેરમાં સમગ્ર જગ્યાએ પાણી ઓસરી રહ્યા છે, પણ વરસાદે પેટર્ન બદલી છે આ વખતે। કેમ કે 1 કલાકની અંદર 4 ઇંચ પડે, 3 ઇંચ પડે, 5 ઇંચ પડે, એને કાબુ કરવો મુશ્કેલ છે। અમારું નગર, અમારા વડવાઓ કહેતા હતા કે અમારું નડિયાદ છે ને એક રકાબી જેવું છે, એટલે પાણી ભરાવાની સમસ્યા છે। 9 તળાવ હતા, એ 9 તળાવ પણ આજે હયાત છે। ઇન્ટરનલ પાણીનો સપ્લાય થઈ રહ્યો છે તળાવમાં, અને તળાવના માધ્યમથી કાંચ દ્વારા અમારા શહેરની બહાર પાણી જઈ રહ્યું છે। પણ પરિસ્થિતિ નિર્માણ એવી રહી છે, સ્લેબના આધારે જે નીચાણવાળા વિસ્તાર હતા ત્યાંથી પણ પાણી ઓસરી રહ્યા છે। પણ જેમ વરસાદની ગતિ હું તમને દેખાડું અત્યારે જ, જો આ તડકો દેખાય છે બહાર, એટલે પાણી દિવસે ને દિવસે જે રીતે વરસાદે પેટર્ન બદલી છે એમ વહીવટી તંત્રએ પણ આની પર ખૂબ સુંદર કામગીરી કરી છે, અને સમગ્ર કોર્પોરેશનની ટીમ સવારે 7 વાગ્યાથી ખડે પગે છે, સ્ટેન્ડ બાય છે। બીજું કે અમારા ત્યાં રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, અમારો જિલ્લાનું વડું મથક છે નડિયાદ। તો અમે સ્પેશિયલ આવતીકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અમે ખૂબ જ બધે ટ્રેક્ટરો મૂક્યા છે કે કોઈને રિક્ષામાં ના જઈ શકે, કોઈ કે પાણી ભરાઈ જાય તો અમે ટ્રેક્ટરના માધ્યમથી પણ પોતાના ઘરે પહોંચી શકે એવી પણ અમે વ્યવસ્થા કરી છે। હોસ્પિટલમાં કોઈ હોય તો હોસ્પિટલમાં પણ અમે ટ્રેક્ટરો રાખ્યા છે કે જેથી બધાને જમવાનું સમયસર પહોંચી શકે, એ પણ ટ્રેક્ટરના માધ્યમથી થઈ શકે એવું છે। સમગ્ર શહેરમાં અત્યારે જો આપણે જોવા જઈએ તો આગામી દિવસોમાં પણ વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી છે, એટલે અત્યારે જો જોવા જઈએ તો હજુ પણ 2-3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જો હજુ પણ ભારે વરસાદ વરસશે તો નડિયાદમાં કેટલું છે તંત્ર સજ્જ, કે જો ભારે વરસાદ વરસે તો પણ નડિયાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય? કોઈ જગ્યાએ કઈ પ્રોબ્લેમ થઈ શકે એવું અત્યારે વર્તાતું નથી। હું સમગ્ર શહેર ફરું છું સવારે 7 વાગ્યાનો,
બધે જ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. જી. વરસાદ આવે છે, બંધ થાય છે. અત્યારે તડકો નીકળ્યો છે. એટલે આ આ આ જોવામાં આવ્યું નતું ક્યારેય. એટલે એવું નિશ્ચિતપણે કહેવાય કે જેમ જેમ વરસાદ પડે છે એમ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. બિલકુલ. અને સાથે જ આપણે પ્રી મોન્સૂન ઉપર થોડી નજર કરીએ તો કયા પ્રકારે વરસાદની પહેલાની જે તૈયારીઓ છે તંત્રએ કરી હતી, એટલે અત્યારે જે પાણી નથી ભરાતું એ આભારી છે માત્ર ને માત્ર આગામી તૈયારીઓ જે તંત્રએ કરી હતી તેને જ, એટલે જ અત્યારે પાણી નથી ભરાઈ રહ્યું. પણ કયા પ્રકારે જે પ્લાનિંગ છે એ કરવામાં આવ્યું હતું આ વર્ષે કે જેથી કરીને જે પાણી છે ભરાવાની સમસ્યા નથી થઈ? નડિયાદ પહેલા નગરપાલિકા હતી, પછી મહાનગરપાલિકા થઈ. મહાનગરપાલિકા બન્યા બાદ 1.5 વર્ષે ચૂંટણી થઈ. ચૂંટણી થયા પછી અમારી લોકોની નિમણૂક થઈ, બોર્ડની રચના થઈ. અમે બેઠા. સૌથી પહેલું કામ જો કોઈ કરવામાં આવ્યું હોય તો નડિયાદની કાચ સફાઈ નું કામ હાથ પર લેવામાં આવ્યું. એ કામ સફાઈ થઈ, એમાં ઓછામાં ઓછા 300 થી 400 સ્લેબ માલ કાઢવામાં આવ્યો છે કાચમાંથી. એટલે આ સમગ્ર શહેરમાં અત્યારે જે પાણી ઓસરી રહ્યા છે એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આ કોર્પોરેશને કરેલું પ્રી મોન્સૂન કામગીરી ના હિસાબે જ આ આપણને રિઝલ્ટ મળેલું છે એવું દેખાય છે. જી બિલકુલ. અને મારા જેવા બીજા 51 કોર્પોરેટરો મેદાનમાં છે. આજે હું તમને રસ્તામાં ત્યાં મને જોઈ રહ્યા છો. હું સવારનો બાઇક લઈને નીકળ્યો હતો. મારા વોર્ડમાં ફરીને આવ્યો ને આજે સમગ્ર શહેરમાં ફરીને આવ્યો. ચારે બાજુ જે જગ્યાએ પાણી ભરાયા હતા હું ફરતો ફરતો જોઉં છું પાણી ઓસરી રહ્યા છે. અત્યારે તમે ફરી બતાવું, જો તડકો દેખાઈ રહ્યો છે. એટલે જેમ વરસાદે ટ્રેન બદલ્યો છે એમ વહીવટી તંત્ર પણ એની સાથે ખડે પગે ઊભું છે. જી બિલકુલ. આપણી સાથે એક્સ મેમ્બર સેક્રેટરી જીપીસીબી ના NM તાભાણીજી જોડાયા છે. તાભાણીજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. તાભાણીજી, કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે? તંત્ર કેટલું સજ્જ છે? કેટલી તૈયારીઓ છે તંત્ર તરફથી? તંત્રની સજ્જતા તો પૂરેપૂરી છે. દર વર્ષે જેમ કે હું આપને કહું કે દરેક વખતે ચોમાસાની પહેલા રાજ્યના બધા જ તંત્ર પોતે મોન્સૂન પ્લાનિંગ માટે મીટિંગ કરતા હોય. મોન્સૂન પ્લાનિંગ માટે આપણે કયા કયા પગલાં લેવાના છે, નદી નાળાની સફાઈ કેટલી કરવાની છે, શું કરવાનું છે, એ પ્રકારના જે એક્શન લેવાના છે એ પ્રમાણે એક્શન પ્લાન તો બની જ જતો હોય છે અને એના આનુષંગિક કાર્યવાહી પણ થતી હોય છે. છતાં પણ હું એક થોડી વાત એ કરવા માંગુ છું કે જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરતા હોય તો એની પહેલા હું માનું ત્યાં સુધી જેટલા નદી નાળાના વિસ્તાર છે અથવા નદી નાળામાં જતા જે વિસ્તારો છે ત્યાં જો આપણો MSW નો એટલે ઘરગથ્થુ જે કચરો નીકળતો હોય એ જો ક્યાંક હોય ને તો એને હટાવી લેવું જોઈએ. એનું કારણ છે કે સૌથી વધુ તો આ પ્રકારનો જે કચરો ખરો વરસાદના પાણી સાથે જઈ અને જે તે નદી નાળામાં જઈને રોકી લેતું હોય છે પાણીને. જો થોડા બી જાડી ઝાંખરા અથવા પ્લાસ્ટિકનો વેસ્ટ અથવા બીજો કોઈ પણ પ્રકારનો વેસ્ટ જો ગયો ને એટલે પાણી રોકાવાનું શરૂ થાય ને એકવાર પાણી રોકાઈને જો ઓવરફ્લો થવાનું શરૂ થાય ને એટલે પછી આસપાસના બધા વિસ્તારોમાં ફેલાઈ જાય. એટલે સૌથી પહેલા તો જેટલા પણ આ પ્રકારના જે નદીમાં જતા જેટલા નાળાના વિસ્તારો છે અથવા એ નાળામાં જતા કોઈ પણ જગ્યાએ આવા ઢગલા દેખાતા હોય તો એ કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય એ દરેકે પહેલું કામ એ કરવું જોઈએ કે એની સાફ સફાઈ કરવું જોઈએ. બીજું, ઘણી બધી GIDC અથવા ગ્રામ્ય વિસ્તાર હોય તો પણ ત્યાં કોઈ ઔદ્યોગિક એકમ પણ હોઈ શકે, નગરપાલિકાની આસપાસમાં પણ હોઈ શકે. તો ઔદ્યોગિક એકમોએ પણ પોતાના વિસ્તારમાં આ પ્રકારનો જો કચરો દેખાતો હોય, ડેબ્રિસ દેખાતી હોય, કદાચ ક્યાંય કન્સ્ટ્રક્શન કર્યું હોય તો એ બધાને જ હટાવી દેવું જોઈએ. અને આ બધા જ કારણો ભેગા થઈને તંત્રને દોડતું કરી નાખે છે. કારણ છે કે તંત્રની એકલાની જવાબદારી અથવા એકલાની ભૂલ નથી હોતી. આ બધી સામૂહિક ભૂલ હોય છે. એટલે તંત્ર ગમે તેટલા પ્રયત્ન કરે પણ આવા નાના નાના કારણો જે ખરા ને એવડું મોટું સ્વરૂપ લઈ લે ને કે જેના કારણે આખો વિસ્તાર ફ્લડેડ થઈ જાય. બાકી તંત્ર ખડે પગે જ હોય છે અને દરેક વર્ષે એને પોતાની કામગીરીમાં સુધાર થતો જ હોય કે આપણે કેટલું કામગીરી ગઈ વખતે રહ્યું હતું એની સમીક્ષા થતી હોય. જેવું ચોમાસું પૂરું થાય એટલે સમીક્ષા થાય અને નવા ચોમાસા પહેલા એક્શન પ્લાનમાં એ બધા પોઈન્ટને ઉમેરાય. એટલે આ પ્રકારે કામગીરીમાં તો તંત્ર હંમેશા ખડે પગે રહેતું હોય છે. હાજી બિલકુલ બિલકુલ. આપણી સાથે જોડાયા છે QRT ઇન્ચાર્જ સિવિલ ડિફેન્સ બ્રિજેશ શાહ. બ્રિજેશભાઈ, હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં આપનું.
બ્રિજેશભાઈ આપનું માઇક મ્યુટ છે બ્રિજેશભાઈ. કયા પ્રકારની જે તૈયારીઓ છે, આમ તો આપણી સાથે વાત ચર્ચા કરી છે તાબાણી સાહેબે, પરાગભાઈએ, પણ તેમ છતાં પણ જો જોવા જઈએ બ્રિજેશભાઈ, તો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ, ખાસ કરીને હજુ પણ 2-3 દિવસ વરસાદ રહેવાનો છે. લોકો કયા પ્રકારની ભૂલ કરતા હોય છે એ ખાસ મારે આપની પાસેથી જાણવું છે, કેમ કે તંત્ર દ્વારા સતત સૂચના આપવામાં આવતી હોય છે, તેમ છતાં પણ ઘણીવાર એવું બને છે કે લોકો તરફથી કેટલીક નાની મોટી ભૂલો થાય છે, જેથી કરીને પરિસ્થિતિ ગંભીર બની જાય છે. બરાબર છે. સૌપ્રથમ તો અત્યારનો જે કંઈ પણ માહોલ અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિની અંદર હું છેલ્લા 2-3 કલાકથી જોઉં છું, તો પહેલી વસ્તુ તો એક જ મેસેજ આપવા માંગુ છું કે ખોટી અફવા અને પેનિક થવાની જરૂર નથી. જ્યાં વરસાદની અત્યારે તમામ આપણી ગવર્મેન્ટની સંસ્થા, જે ફાયર બ્રિગેડ હોય કે દરેક સંસ્થા અત્યારે કાર્યરત છે અને જરૂર નથી. અને પોતાના વિસ્તારની અંદર જ્યાં કંઈ પણ પાણી ભરાય છે અથવા પાણી ભરાઈ રહ્યું છે, એવી જગ્યાનો જે કંઈ પણ નિકાલ માટે, જે કંઈ પણ આપણી અમદાવાદ શહેરની હું વાતચીત કરું તો મ્યુનિસિપલ કોર્પોરેશનની, ફાયરની ટીમ, દરેક ટીમો ત્યાં કાર્યરત છે, એના કોન્ટેક્ટમાં રહે. અને ખાસ કરીને ગયા વખતે જે જોવામાં આવેલું હતું કે પાણી ભરાવાને કારણે ઘણા વ્હીકલો પાણીની અંદર ડૂબી ગયેલા હતા અને નુકસાન થયેલું હતું. આ બાબતે મારે એક જાણ કરવી છે કે કોઈ પણ વ્હીકલની અંદર પાણી જવાની જગ્યા માત્ર સાયલેન્સરથી જ પાણી અંદર ગાડીની અંદર જતું હોય છે. જો આવા સમયે તમારા મૂકેલા વ્હીકલ એવી જગ્યાએ હોય અને તમને લાગે કે ભાઈ પાણી અત્યારે ભરાઈ રહ્યું છે મારા પાર્કિંગમાં અથવા પાર્કિંગ કરેલી ગાડી ઉપર, તો માત્ર તમે સાયલેન્સરને પ્રોપર કવર કરી લેશો તો પણ તમારો ગાડીનો બચાવ થઈ જશે. અને અત્યારે હું અમદાવાદ સિવિલ ડિફેન્સની વાતચીત કરું તો અમારા નાયબ નિયંત્રક અને ચીફ વોર્ડન દ્વારા અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ આખી એક અલગ અલગ ટીમ મૂકવામાં આવેલી છે અને જેને જણાવવામાં આવેલું છે કે તમારા એરિયાની અંદર જે કંઈ પણ વિસ્તાર આવે છે એ વિસ્તારમાં પાણી ભરાયેલું હોય, કંઈ પણ એવી જરૂર પડે તો એ ટીમ કાર્યરત માટે તૈયાર છે. બિલકુલ. એટલે બ્રિજેશજી, અહીંયા એક સવાલ મારો એ પણ છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો આફતમાં હોય છે, મુશ્કેલીમાં હોય છે, પણ ખબર નથી હોતી લોકોને કે મદદ કઈ રીતે માંગવી, કેવી રીતે પહોંચવું લોકો સુધી. તો કઈ રીતે અત્યારે, કેમ કે આ પહેલા પણ અમદાવાદને ધમરોળ્યું હતું વરસાદે અને ત્યારે પણ લોકો ફસાયા હતા, આ વખતે જો લોકોને કોઈ મદદ જોતી હોય, આમ તો સામાન્ય નંબર યાદ હોય લોકોને અને સંપર્ક કરી લેતા હોય, પણ તેમ છતાં પણ અક્યુરેટ હેલ્પલાઇન કઈ છે, કઈ રીતે મદદ માંગી શકે જો કોઈ લોકો ફસાયા હોય અને મદદ જોતી હોય તો? મદદની વાતચીત કરું તો અત્યારે અમદાવાદ શહેરની અંદર તમામ સંસ્થાઓ અત્યારે ગવર્મેન્ટની જરૂરી છે. ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, ફાયર બ્રિગેડ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ હોય કે કોઈ પણ સરકારી વિભાગ હોય, એ તમામ પોતાના વિસ્તારની અંદર ગઈકાલે જ કલેક્ટર દ્વારા મીટિંગ કરીને દરેક એરિયા વાઇઝ માણસો મૂકેલા છે. અને અમદાવાદ શહેરની હું વાતચીત કરું તો ગયા વરસાદને ધ્યાનમાં રાખીને લોકલ કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારની અંદર સતર્કતા રહીને, સજગતા રહીને કાર્ય કરેલું છે. બિલકુલ. તાબાણીજી, જે પ્રકારે આપે સજેશન્સ આપ્યા એ મુજબ જ જો વાત કરીએ તો, કેમ કે લોકો ઘણીવાર ભૂલ કરી દેતા હોય છે. નવસારીથી જ સમાચાર આવ્યા છે, કરંટ લાગવાના કારણે 3 લોકોએ નવસારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 3 લોકોના મોત થઈ ગયા છે કરંટ લાગવાના કારણે. એટલે અત્યારે જે પ્રકારે આ વરસાદની પરિસ્થિતિ છે, તંત્ર દ્વારા લોકોને તો અપીલ કરવામાં આવતી હોય છે, પણ લોકો કેટલી ભૂલો કરતા હોય છે આ વરસાદમાં. ઘણીવાર લોકો જે છે એ હલકાઈપૂર્વક પરિસ્થિતિને લેતા હોય છે અને ગંભીરતા સમજતા નથી. શું કહેશો લોકોને અત્યારે તંત્ર તરફથી કે કઈ રીતે લોકોએ સાવચેત રહેવું જોઈએ? લોકોએ સૌથી પહેલા તો સાવચેત એ રીતે રહેવું જોઈએ, જેમ કે આપણે જે વીજળીના કરંટની વાત કરી, તો જ્યાં વીજળીના આઉટલેટ્સ હોય, ટૂંકમાં જ્યાં બી ઇન્સ્ટોલેશન હોય, જેમ કે પોલ હોય કે ટ્રાન્સફોર્મર હોય, તો એનાથી થોડા દૂર રહેવું. એની નજીકમાં જવાનો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન નહીં કરવો. કદાચ જો આપણે જો તણખા જડતું કે એવું કંઈ દેખાતું હોય તો તાત્કાલિકપણે જે તે વિસ્તારમાં જ્યાં જે વીજ કંપની લાગુ પડતી હોય, જેમ કે પશ્ચિમ વીજ કંપની હોય કે ટોરેન્ટ હોય કે બીજી કોઈ પણ હોય, તો જે તે કંપનીનો તુરંત જ સંપર્ક કરી એને કહેવું છે કે આ વિસ્તારમાં એક આવી થઈ રહ્યું છે. અચ્છા, બીજું કે પાણી જ્યાં થતા હોય છે, કદાચ એવું બને કે ક્યાં ગટરના ઢાંકણા પણ ખુલી ગયા હોય, તૂટી ગયા હોય, એવું પણ બને. તો એ દરેક લોકોએ સૌથી પહેલા તો કે ઘરમાંથી બહાર ના નીકળો બિનજરૂરી. કદાચ એવું બને કે પાણીનો ફોર્સ વધારે હોય, તમે વહી જાઓ
અને સરકારની એ કામગીરીમાં એક વધારો થાય. સરકાર પોતે અત્યારે રાહતની ને બાકીની બધી કામગીરી કરતા હોય, કોઈ તણાઈ જાય અથવા આવું કંઈ થાય એટલે નેચરલી કે મેન પાવરને ત્યાં ડાયવર્ટ કરવો પડે. એટલે સરકારને પોતાની કામગીરીમાં પણ આ પ્રકારના થોડા અવરોધ આવતા હોય. તો દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજી જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે ઘરમાં રહી અને સરકારને જેટલી થાય એટલી એ પ્રકારે એને મદદ કરી. બહાર નહીં નીકળશો તો પણ એક પ્રકારની મદદ જ છે. કારણ કે સરકાર પોતે પોતાનું કામ કરશે. જ્યાં વોટરવેઝને રોકાયા હશે ત્યાં પોતે એને નીકાળવા હશે, ક્યાંક કોઈ ફસાયા હશે તો ઘોડી મારફતે અથવા જાતે જઈને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરવાના હશે. તો એ બધી કામગીરી એ પ્રમાણે સુચારુ રૂપે કરી શકશે. એટલે નાગરિકોને સૌથી પહેલા તો અપીલ એ છે કે જે તે કલેક્ટર ઓફિસમાંથી કે જીબી કે જે પણ હોય એ સંસ્થા જો આપણને કોઈ પ્રકારની સૂચના આપે છે તો સૂચનાનું સંપૂર્ણપણે પાલન કરો અને આપ ઘરની બહાર નીકળીને સરકારની કામગીરીમાં થોડો પણ અવરોધ ના થાય એવી તકેદારી રાખો, જેથી સરકાર પોતાની કામગીરી સુપેરે કરી શકે અને કોઈની જાનહાનિ ના થાય, કોઈના ઘરમાં પાણી ઘૂસી અને એને પણ નુકસાન ના થાય. આ બધી કામગીરી ત્યારે જ થઈ શકે જો આપણે આપણી નાગરિક તરીકેની ફરજોને સમજીએ અને એ ફરજોને બજાવીએ. એટલે દરેક નાગરિકને મારી એક વિનંતી છે. બિલકુલ, પણ તાભાણીજી સવાલ એક એ થાય કે આ જે પ્રકારે આપણે સજેશન્સ આપ્યા, પણ આ સિવાય અત્યારે જે પ્રકારની આપણી ડ્રેનેજ સિસ્ટમ હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તંત્ર તરફથી જે કરવામાં આવી છે એમાં હજુ પણ આપના મતે શું લાગે છે? કેમ કે ઓવરઓલ ગુજરાતમાં જો આપણે નજર કરીએ તો પાણી ભરાવાની જે સમસ્યા છે નાના મોટા અંશે આપણી સામે છે જ. એટલે હજુ કયા કયા એવા સુધારાઓની જરૂર છે જેથી કરીને આ પાણી જે ભરાઈ રહ્યા છે એ આવતા વર્ષે ક્યાંક ઓછા ભરાય? એ માટે હું આપને એમ કહું કે જેમ કે આપણે પાછલા 10 કે 20 વર્ષનો જો રેકોર્ડ જોયો ને તો કે વરસાદ સૌથી વધારે કયો પડ્યો છે. હવે આપણી ડ્રેનેજની કેપેસિટી જો કદાચ એના કરતા ઓછી હોય ને તો ડ્રેનેજની સિસ્ટમની કેપેસિટી વધારવી પડે. એનું કારણ કે પાણીને નીકળવા માટે રસ્તો જોઈએ. જો પાણીની રસ્તા ધારો કે 1 મીટર ડાયા જેટલું છે અને વરસાદ જે પડ્યો છે, એક્ઝામ્પલ આપું છું કે જેથી બહુ ટેકનિકલ નથી જતો, પણ 1.5 મીટરની જો એને ડાયામીટરની પાઇપ જોઈતી હોય અને 1 મીટરની જ પાઇપ જો ધારે કે હોય તો શું થશે કે પાણી એમાંથી જે 1 મીટર જેટલું નીકળી ગયું પણ બાકી જે ખરું ને એ આજુબાજુ વહી જશે એટલે આખા વિસ્તારમાં ફેલાશે. તો સૌથી પહેલા તો એ કરવું જોઈએ કે વરસાદની પરિસ્થિતિને જોઈ કે પાછલા 10 કે 20 વર્ષમાં અથવા હવે કેટલો આવી શકે એ પ્રમાણે ડ્રેનેજની આખી સિસ્ટમ સુધારવી પડે. અચ્છા, બીજું ડ્રેનેજની લાઈનો બધી જેટલી ચોકઅપ હોય કે નથી કે જે એ એટલી ઓછામાં ઓછા 3-4 મહિના કે 6 મહિના પહેલા એનું પ્રોપર ક્લિનિંગ થઈ જવું જોઈએ. જો એ થઈ જાય, આગળ વોટરવેઝમાં ક્યાંય ઓબ્સ્ટેકલ હોય બીજા કોઈ પણ પ્રકારના હોય તેને હટાવવા જોઈએ. ક્યાંય આવી ડેબ્રિસ દેખાતી હોય એને હટાવી લે તો હું માનું ત્યાં સુધી આ પરિસ્થિતિ ક્યારે આવી શકે નહીં. આપણે પરદેશમાં જોઈએ જેમ કે જાપાન સૌથી મોટું ફ્લડેડ છે પણ ત્યાં આવું નથી. એનું કારણ કે ત્યાં પણ કામગીરી આ રીતે જ કરતા હશે, આપણી જેમ જ કરતા હશે, પણ એ લોકો આગવા આયોજન કરી અને કરતા હોય છે. જો આપણે પણ એવા થોડા આયોજનમાં થોડું આપણને સુધારો કરી શકીએ અથવા એવું જો કરી શકીએ, જેમ કે હમણાં તાજેતરમાં જે થયું ને કે રસ્તાઓ તૂટી જાય છે, ડામરના રસ્તાઓ, તો રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે હવે ડામરની જગ્યાએ આપણે આરસીસી ના રસ્તા બને કે જેથી લાંબા સમય સુધી ટકે અને તૂટી ના જાય. તો આ જ પ્રકારની કામગીરી આગોતરા આયોજન સાથે થાય તો 100% આપણે ગમે તેવા વરસાદને કે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત જેટલી કોઈ જ તકેદારી અથવા ગુજરાત જેટલું સક્ષમ એક પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર નથી. આપણે સૌથી વધારે આગળ છીએ અને એટલા માટે તો ઘણીવાર આવું થતું હોય છે ત્યારે ગુજરાતની ટીમોને આપણા ત્યાંથી બોલાવવામાં આવે છે અને એ જ કારણે કે આપણા અનુભવો પણ એ લોકો ઉપયોગમાં લે છે. એટલે આપણે પૂરી રીતે સક્ષમ છીએ. હા જી, હા, બીજું કઈ આપણે બિલકુલ. પરાગભાઈ, નડિયાદમાં જે સ્થાનિકોનો મિજાજ છે એ કયા પ્રકારે છે? કેમ કે અન્ય કેટલાય રાજ્યોમાં લોકો છે ઘણા નારાજ છે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદી પાણી ભરાય છે. નડિયાદની વાત કરીએ પરાગભાઈ, કયા પ્રકારે લોકો છે સપોર્ટ કરી રહ્યા છે તંત્રને? લોકો શું કહી રહ્યા છે? લોકો એ આજથી 15 વર્ષ પહેલાની પણ પરિસ્થિતિ જોઈ છે અને અત્યારની પણ પરિસ્થિતિ જોઈ છે. એટલે લોકો અત્યારે આખા સમગ્ર શહેરમાં એક વાતાવરણ બન્યું છે કે પાણી ઓસરી રહ્યા છે. એટલે મોટી વાત તો એવું કહેવાય કે શહેરમાં પ્રજા અને કોર્પોરેટરો જે રીતે કામ સંકલન કરીને જે કામ કરી રહ્યા છે એના આધારથી નડિયાદ શહેરમાં સમગ્ર વિસ્તારમાં ખૂબ આનંદની વાત છે. અને જ્યાં પણ હોસ્પિટલ હોય ત્યાં સંતરામ મંદિરે જમવાની વ્યવસ્થા કરી છે. ટ્રેક્ટરના માધ્યમથી સંતરામ મંદિર દ્વારા
જી બ્રિજેશજી, આપણે ચર્ચા આગળ વધારીએ. નેટવર્ક ઇશ્યુ લાગે છે. બ્રિજેશભાઈ, આપણું જે આ ચર્ચા છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ખાસ આપણને જોવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અનેક ગણી હોય છે, એટલે મારે આપણી પાસેથી એ જાણવું છે, કેમ કે ઘણી વાર પાણી ભરાઈ જતા હોય છે. નેટવર્કનો ઇશ્યુ ખાસ કરીને તો ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા હોય છે, રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. જે ગ્રામીણ વિસ્તાર છે એમાં લોકોએ કયા પ્રકારે અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે તૈયાર રહેવું જોઈએ? રસ્તાઓ બંધ થઈ જાય, નેટવર્ક ન હોય તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? જ્યાં સુધી પાણીનું આપણને ઊંડાણ ખબર નથી, પાણીનો વેવ કેટલો છે, ત્યાં સુધી પાણીમાં નહીં જવાની એક સલાહ આપું છું. તદુપરાંત પોતાના ઘરની અંદર પણ જે કંઈ પણ આ વરસાદી માહોલ છે, ગામની વાત કરીએ તો અમારા ડિફેન્સની અંદર ઘણા એવા પણ કેસ અમારે આવે છે કે ભાઈ સાપના કરડવાના કે એ બધી બાબતોમાં, કે આવા સમયે પણ પોતાના ઘરની અંદર પેક રહી જે કંઈ પણ અગાઉ પણ જે સાહેબે કીધું એ પ્રમાણે તમારા ઘરની હોય કે તમારા વિસ્તારમાં હોય, જે જરૂરી નથી એ તમામ કચરાનો નિકાલ કરો. વરસાદ આવવાનો છે તો વરસાદની જવાની જે જગ્યા છે એ જગ્યા કરવી પડશે. જીવન જરૂરિયાતની જે કંઈ પણ વસ્તુઓ છે, ગામડાની વાત કરીએ તો કે લાઇટ જવાના ચાન્સીસ વરસાદના માહોલમાં રહેતા હોય છે. તો આવા સમયે લાઇટ જશે તો આપણી મીણબત્તીથી લઈને ફાનસથી લઈને ઇમરજન્સી લાઇટ કે ચાર્જિંગ જે કંઈ પણ વ્યવસ્થા છે એ પણ એમને કરવી જરૂરી છે. મેડિકલ સહાય માટેની જે કંઈ પણ દવા છે કે જે કંઈ પણ વસ્તુ છે તે પોતાની પાસે રાખવી જરૂરી છે. જી, ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને આજે આ ચર્ચા કરવા ફરી એક વખત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ પૂરતું માત્ર આટલું જ. અને નિર્માણ ન્યૂઝ દ્વારા પણ આપને અપીલ કરવામાં આવી રહી છે, જે પ્રકારે અત્યારે વરસાદની આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં આપે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે, કેમ કે આપની જે સુરક્ષા છે એ સૌથી પહેલા માત્ર ને માત્ર આપના જ હાથમાં છે. હાલ મને આપશો રજા. નમસ્કાર.